જૂનાગઢ કેશોદના કેવદરા ગામે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ગામને 10 દિવસથી પાણી ન મળતા ગામ લોકો પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે। પાણી પુરવઠા બોર્ડે પાણી ન આપતા ગામ લોકો સાયકલ, ટ્રેક્ટર, બાઇક પર કેરબા, બેરલ લઈ જઈ અને વાડી વિસ્તારમાંથી પાણી ભરવા મજબૂર બન્યા। પાણી ન મળતા ગામ લોકોને વેચાતું પાણી લેવાના દિવસો આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ગામ લોકોએ નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવાની જગ્યાએ ઉદ્યોગોને પાણી અપાતું હોવાનું કહી અને સરકારની ટીકા કરી હતી। ત્યારે વહેલી તકે પાણી નહીં મળે તો ગામ લોકોએ આંદોલન કરવા માટે ચીમકી પણ ઉચ્ચારી છે કે નર્મદાનું પાણી જે આવે છે એ પાણી ઓછું છે અને પમ્પિંગ થતું નથી। તો આ રાજ્યની અને કેન્દ્રની સરકાર નર્મદાના પાણી અમે ગામો ગામ પહોંચાડશુંની વાતો ચૂંટણી આવે ત્યારે કરે છે। એટલે મારે આ સરકારને કહેવું છે કે પાણી નર્મદાના માધ્યમથી જો તમારી પાસે ના હોય, નર્મદાનું પાણી તમે લોકો સુધી ના પહોંચાડી શકો એમ હોય તો તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે અમારી પાસે પાણીનો પુરવઠો નથી। એટલે